મખાનાની ખીર બનાવવા માટે કડાઈમાં 1 ચમચી ઘી ગરમ કરી તેમાં 1/4 કપ કાજુ બદામને અડધી મિનિટ માટે સાંતળી લેવા. તેને પ્લેટમાં કાઢી પોણો કપ મખાનાને પણ 1 મિનિટ માટે ઘીમાં શેકી લઈશું. તે વધુ પડતા ડાર્ક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. મખાનાને પ્લેટમાં કાઢી ઠંડા થવા દેવા. કડાઈમાં 500 ml દૂધ લઈ તેને ધીમી આંચ પર ગરમ કરવું. મખાના અને કાજુ બદામ રૂમ ટેમ્પરેચર પર ઠંડા થાય પછી થોડા મખાના વાટકીમાં અલગ કાઢી બાકીના મખાના અને કાજુ બદામને મિક્સરમાં અધકચરા વાટી લેવા. ઉકળતા દૂધમાં મખાના અને કાજુ બદામનો ભૂકો અને શેકેલા આખા મખાના ઉમેરી 5 મિનિટ માટે તેને ધીમીથી મધ્યમ આંચ પર ઉકાળીશું. પછી તેમાં 1/4 કપ ખાંડ ઉમેરી ખાંડ ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી તાવેથા વડે હલાવતા રહેવું. છેલ્લે તેમાં 1 ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી ખીરને ઢાંકીને 15 મિનિટ માટે ઠંડી થવા દઈશું. આ ખીર જેમ રૂમ ટેમ્પરેચર પર ઠંડી થશે તેમ તેની કન્સિસ્ટન્સી વધુ ઘટ થશે. આ સામગ્રી આપણે શ્રી પ્રભુને દૂધ ગરમાશિત કરીને ભોગ ધરી શકીએ છીએ અને મખાના ફરાળી હોવાથી તેને વ્રત ઉપવાસમાં પણ લઈ શકાય છે. ખીરને સર્વિંગ બાઉલમાં સર્વ કરી બદામ પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. તો તમે પણ આ મખાનાની ખીર ઘરે જરૂર બનાવજો. વિડીયોને લાઇક અને શેર કરજો.